મધ્ય ગુજરાતમાં તારાપુર નામે ગામ છે. આ ગામમાં શ્રીહરિના આશ્રિત સંતોના અવારનવારના વિચરણથી સારો સત્સંગ થયો ને પછી ગામના સત્સંગીઓએ મળી એક સારું હરિમંદિર બનાવવાનો વિચાર કર્યો, જેથી વડતાલથી આચાર્ય મહારાજશ્રીને તારાપુર ગામમાં મંદિર કરવા બાબતનો વિનંતી પત્ર લખ્યો. આ કાગળ વાંચી આચાર્ય મહારાજશ્રીએ આનંદ સ્વામીના શિષ્ય સ્વામી શ્રી બળરામદાસજીને તારાપુરમાં મંદિર કરવા જવાની આજ્ઞા કરી. સ્વામી તારાપુર આવ્યા અને પૂરજોશથી સત્સંગીઓએ અને સંતોએ મંદિરનું કામ ઉપાડ્યું. થોડા દિવસમાં ચોમાસું આવી ગયું અને પાટડા મૂકવાનો સમય થયો, જેથી ગામની સીમમાં લીમડા અને મહુડાના ઝાડની શોધ કરવા માંડી, પરંતુ કોઈ ઠેકાણે પાટડા થાય તેવા ઝાડ હતા નહીં. ગામના હરિભક્તોએ તપાસ કરતા ગામના એક બારોટના ખેતરમાં મહુડો બહુ જાડો અને ઊંચો હતો. તેને જોઈને કાપવા માટે પૂછાયું, પણ તેમણે તો ચોખ્ખી ના કહેવડાવી. બળરામદાસ સ્વામીએ ખેડૂત બારોટ વિશે જાણ્યું તો ખ્યાલ આવ્યો કે એમના ઘેર શેર માટીની ખોટ છે. તેથી સ્વામીએ તે બારોટને કહેવડાવ્યું, અમે તમારું વાંજિયા મેણું મિટાવી દઈએ તો મહુડો મંદિરના ઉપયોગમાં આપવામાં કાંઈ વાંધો છે? આ સાંભળીને બારોટ દોડતા મંદિરે આવ્યા, જેથી સ્વામીએ કહ્યું, તમે જો મહુડો આપો તો અમે તે મહુડાને વર્તમાન ધરાવીને કપાવીશું. ત્યાર પછી તે મહુડાનો જીવ તમારે ત્યાં પુત્ર રૂપે જન્મ લેશે. ત્યારે બારોટે પુત્રેચ્છાએ કહ્યું, ભલે સાધુરામ, મહુડો કપાવી નાખો. આમ એ ખેડૂત રાજી થયા અને બળરામદાસ સ્વામી સૌ સંતો ભક્તો સાથે એ ખેતરના શેઢે મહુડાના ઝાડ પાસે ગયા. વર્તમાન ધરાવી, ધૂન કરાવી અને વૃક્ષ કપાવ્યું. તેમાંથી 4 મોટા પાટડા થયા. બીજા અન્ય પાટડા પણ થયા. તે બારી બારણા વગેરે અને ભગવાન શ્રીહરિનું સિંહાસન કરાવડાવ્યું. મંદિર તૈયાર થતાં વડતાલથી આચાર્ય મહારાજશ્રીને તેડાવીને ધામધૂમથી શ્રીજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરી સત્સંગીઓને ભજન કરવા સારું મંદિર તૈયાર થયું. આશરે 12 મહિના બાદ સ્વામીના આશીર્વાદે તે બારોટને ત્યાં પુત્રનો જન્મ થયો. પૂર્વ સંસ્કારે તે છોકરો મોટો થયો અને અતિ સમજણો થયો ત્યારે મંદિરે આવી સાધુ પાસેથી વર્તમાન લઈ સત્સંગી થયો ને પછી તેમના પિતા પણ વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા. આ તારાપુરના બારોટનો પુત્ર મંદિરે આવી ભગવાન સામે બેસી માળા ફેરવે અને પોતાના મનને ઉપદેશ આપે કે જો મનવા, તું ભગવાનનું ભજન નહીં કરે અને વર્તમાન નહીં પાળે તો જો સામે દેખાય તે પાટડા જેવું જડ તારું શરીર છે, એટલે ફરીવાર પણ તેવા જ જન્મ લેવો પડશે. માટે બધી જાતના ખોટા સંકલ્પ વિકલ્પ છોડીને શ્રીહરિના સ્વરૂપમાં મન અને ઇન્દ્રિયોને જોડી દે, એટલે આને આ જન્મે તારું આત્યંતિક કલ્યાણ થાય. આ તો મહાપુરુષે તારા ઉપર કૃપા કરી, જેથી ઝાડના શરીરમાંથી ચૈતન્યમય હરતું ફરતું આ મનુષ્યનું શરીર આપ્યું છે. આ પ્રમાણે તે બારોટ ભક્ત પોતાના મનને ઉપદેશ આપે અને માળા ફેરવે. સંતો આવે ત્યારે તેમની ખૂબ સેવા ભાવથી પ્રેમથી કરે અને અતિ હેતથી મહારાજની વાતો સાંભળે. પોતાના અંતરમાં પ્રેમના ફુવારા છૂટે. આવી રીતે સેવા ભજન અને શ્રીહરિની આજ્ઞા પાળી ઝાડના શરીરમાંથી મહાપુરુષના પ્રતાપે મનુષ્યના શરીરમાં આવી પોતાનું આત્મકલ્યાણ કરી અક્ષરવાસી થયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતી લેખમાળામાંથી.